नमस्कार, मैं ज्योति श्रीवास्तव और आप देख रहे हैं सी न्यूज भारत। कल निकलेगी आस्था की सबसे भव्य यात्रा और उससे पहले सुरक्षा का सबसे बड़ा शक्ति प्रदर्शन। अहमदाबाद में भगवान जगन्नाथ की 149वीं ऐतिहासिक रथ यात्रा से पहले पूरे शहर में श्रद्धा, उत्साह और सुरक्षा का अभूतपूर्व संगम देखने को मिल रहा है। नेत्रोत्सव और नव यौवन दर्शन के साथ भगवान जगन्नाथ के दिव्य सोनावेश के दर्शन हुए। वहीं गुजरात सरकार और पुलिस प्रशासन ने चप्पे चप्पे पर सुरक्षा के पुख्ता इंतजाम कर दिए हैं। आखिर कैसी हैं तैयारियां और क्या रहा नेत्रोत्सव का भव्य नजारा, देखिए हमारी इस खास रिपोर्ट में। अहमदाबाद के ऐतिहासिक जमालपुर स्थित भगवान जगन्नाथ मंदिर में 149वीं रथ यात्रा से पहले नेत्रोत्सव समारोह बड़े धार्मिक उल्लास के साथ संपन्न हुआ। आषाढ़ मास में 15 दिनों के विश्राम के बाद भगवान जगन्नाथ, भाई बलभद्र और बहन सुभद्रा के नवयौवन दर्शन कराए गए, जहां श्रद्धालुओं को भगवान के भव्य सोनावेश के दर्शन का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर गुजरात के डिप्टी चीफ मिनिस्टर हर्ष सांघवी ने मंदिर पहुंचकर पारंपरिक ध्वजारोहण की रस्म निभाई और भगवान जगन्नाथ की महाआरती में भाग लिया। उन्होंने भगवान से प्रदेशवासियों की सुख, समृद्धि और शांति की प्रार्थना की। कार्यक्रम में राज्य के पूर्व उप मुख्यमंत्री नितिन पटेल, अहमदाबाद के मेयर हितेश बारोट, मंदिर ट्रस्ट के पदाधिकारी, जनप्रतिनिधि और बड़ी संख्या में श्रद्धालु उपस्थित रहे। वहीं 149वीं रथ यात्रा को शांतिपूर्ण और सुरक्षित बनाने के लिए गुजरात सरकार ने व्यापक सुरक्षा व्यवस्था लागू की है। मुख्यमंत्री भूपेंद्र पटेल और डिप्टी सीएम हर्ष सांघवी के नेतृत्व में आधुनिक तकनीक, कड़ी निगरानी और सोशल पुलिसिंग के जरिए सुरक्षा के विशेष इंतजाम किए गए हैं, ताकि करोड़ों श्रद्धालुओं की आस्था का ये महापर्व पूरी श्रद्धा और सौहार्द के साथ संपन्न हो सके। संपूर्ण तैयारीओ થઈ ચૂકી છે। આજે સવારે નેત્રોત્સવ અને ધ્વજારોહણના એ વર્ષોથી ચાલતી આવતી પરંપરા, જેમાં આજે ધ્વજારોહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હિન્દુ, મુસ્લિમ, શીખ તમામ સમાજના લોકો દર વર્ષે યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરતા હોય છે। આજે આ રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા જે ગુજરાત પોલીસનું સ્વાગત કરતા રાજ્ય સરકારની આ વ્યવસ્થાને આભાર માનતા તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા। તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું, અભિનંદન આપું છું। આ વર્ષની રથયાત્રા એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ શહેરીજનો સારી રીતે ભગવાન જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલદેવજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ વ્યવસ્થાઓને ફૂલ પ્રૂફ કરવા માટે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓએ માત્ર લો એન્ડ ઓર્ડરને લઈને નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાઓ પર બી એટલો જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે। સામાજિક વ્યવસ્થાઓમાં સૌ સમાજને સાથે રાખીને એકતા કપ, બધા જ સમાજના લોકો સાથે મળીને ક્રિકેટની મેચ હોય કે પછી બ્લડ કેમ્પ હોય, મહોલ્લાઓમાં જઈને, પોલોમાં જઈને મહિલાઓની બેઠક હોય કે પછી યુવાનોની બેઠક હોય, આ બધી જ વ્યવસ્થાઓ છેલ્લા એક મહિનાથી રાત દિવસ એક કરીને પોલીસ દ્વારા કરવામાં આવી છે।
સમગ્ર કાફલાની લંબાઈ, રથયાત્રાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ 2.5 થી 3.5 કિલોમીટર લાંબો રહેશે અને 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે. 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે. સવારે 7 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન અને બપોરે 12 કલાકે સરસપુર મોસાલ ખાતે વિસામો યાત્રા દ્વારા લેવામાં આવશે. 1:30 કલાકે વિસામા ખાતેથી પરત પ્રસ્થાન થશે અને પરંપરાગત જે રૂટ છે તે સંપૂર્ણ રૂટ પર પસાર થઈને લાખો શહેરીજનોને દર્શન આપીને 8 વાગ્યા સુધી મંદિર પર યાત્રા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર બંદોબસ્તને મૂવિંગ અને સ્ટેટિક 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. કુલ 26 રેન્જો બનાવવામાં આવી છે. 53 થી વધારે એરિયાઓ બનાવવામાં આવ્યા છે અને 1397 પોઈન્ટો બનાવવામાં આવ્યા છે. 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900 થી વધુ પીઆઈપીએસઆઈ અને 30,000 થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે. આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે. 12,000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13,000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે. આ સાથે 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે. અટકાયતી પગલાં લેવામાં 59 જેટલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ અને રૂટ પર અનેક પ્રકારના ચેકિંગોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને છેલ્લા અનેક દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા સફળતાપૂર્વક અસામાજિક તત્વોને પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કોમી એકતા જળવાય તે માટે શાંતિ સમિતિઓ સાથે મિટિંગમાં, જેમ મેં અગાઉ કહ્યું, જેમાં 900 થી વધારે બ્લડ યુનિટ્સ ભેગા કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારે બ્લડ કેમ્પ થકી વધુમાં વધુ શહેરીજનોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈથી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને ત્વરિત ઓળખ થઈ શકે તે માટે અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી આપણે પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે તેવું મારું 100% માનવું છે. તમામ હાથીઓ પર ગ્રિપ્ટોમીટર, જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે, જેથી કોઈ બી હાથીને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં પ્રયત્ન કર્યો છે. અને હું શહેરીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી ડીજે એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી અને ગજરાજ પોતાના આમ શાહી અંદાજમાં મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને તેવો મારો ખાસ સૌને વિનંતી છે. 100 થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરિંગ અને 3D મેપિંગનો બી આ રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અનધિકૃત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે એન્ટી ડ્રોન ગન સિસ્ટમનો બી ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર એઆઈની મદદથી સાયબર ક્રાઇમ દ્વારા ચાંપતી નજર છે. અખાડા અને ટ્રકોનું જીપીએસ ટ્રેકિંગ માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. 1000 બોડી-વન કેમેરાનો બી ઉપયોગ થશે. હાઈટેક વાયરલેસ સિસ્ટમનો બી આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ વોઇસ બોટથી પોલીસ કર્મચારીઓનું ડ્યુટી મેનેજમેન્ટ બી આ રથયાત્રામાં કરવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજી અને 30,000 થી વધુ જવાનોનું સુદૃઢ આયોજન સાથે પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે.
16 જુલાઈએ વહેલી સવારે 4 કલાકે દેશના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ મંગલા આરતીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વર્ષો વર્ષથી એમની આ પરંપરા છે અને આ વર્ષે બી મંગલા આરતી માટે ખાસ એ પધારશે. પરંપરા મુજબ સવારે 7 કલાકે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવીશું. આપ સૌ સાથે મળીને હર્ષોલ્લાસ, ભાઈચારો અને કોમી એકતા સાથે આ મહત્વપૂર્ણ ઉજવણી કરવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે અને હું સૌ શહેરીજનો વતી આ બંદોબસ્તમાં જોડાયેલા 30,000 પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓને બે હાથ જોડીને વંદન કરીને એમનો અભિનંદન આપું છું કે જે પ્રકારે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને આપ સૌ સાથે મળીને પોલીસે આપણી અમદાવાદની નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી આસ્થાની બી યાત્રા અને વ્યવસ્થાની બી યાત્રાને સંપૂર્ણ વ્યવસ્થાઓ સજ્જ જોડે નીકાળવા માટેની તૈયારીઓ કરી છે. તે બદલ હું સૌ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વિશ્વાસ રાખું છું કે શહેરીજનો બી કોઈ બી પ્રકારની ધક્કામુક્કી કે પડાપડી કર્યા વગર આપ સૌ લોકો માટે વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે એ વ્યવસ્થાઓમાં આપ સૌ ઉપયોગી રહેજો. સાથે સાથે જે તૂટેલી કે કોઈ બી ઇમારત જે भयजनक હોય. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। आस्था का महासागर, सुरक्षा का अभेद्य कवच और करोड़ों श्रद्धालुओं की अटूट श्रद्धा, अब पूरे देश की निगाहें अहमदाबाद की 149वीं भगवान जगन्नाथ रथ यात्रा पर टिकी हैं, जहां भक्ति और भव्यता का अद्भुत संगम देखने को मिलेगा। प्रशासन का दावा है कि सुरक्षा के हर पहलू पर विशेष नजर रखी जा रही है ताकि यह ऐतिहासिक रथ यात्रा शांति, सौहार्द और उल्लास के साथ संपन्न हो सके। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।